શું તમે જાણો છો કે વારંવાર ટ્રીપ થતો એમસીબી સામાન્ય સમસ્યા નથી, પણ ઘરમાં શોર્ટ સર્કિટથી લાગનારી આગની ગંભીર ચેતવણી હોઈ શકે છે. ઇલેક્ટ્રિક ઉપકરણો વાપરવામાં બેદરકારી રાખવાથી આગ લાગી શકે છે. તેથી જો ઘરનું એમસીબી વારંવાર ટ્રીપ થતું હોય તો તેને ક્યારેય અવગણવું જોઈએ નહીં. વધુ પડતા લોડ કે પછી વાયરિંગની ખામીના કારણે એમસીબી વારંવાર ટ્રીપ થાય છે, જેને અવગણીને વારંવાર શરૂ ન કરવું. કોઈ ઉપકરણ ચાલુ કરતી વખતે જો એમસીબી તેની જાતે જ પડી જાય છે તો તે મોટા જોખમની નિશાની હોઈ શકે છે. તેને હળવાશથી ન લેવી જોઈએ. સળગતા વાયરની ગંધ, સ્વિચબોર્ડમાંથી તણખા કે પછી લાઇટ્સનું ફ્લિકર થવું કે પાવર વારંવાર ગુલ થવો તે શોર્ટ સર્કિટના સંકેત છે. આ લક્ષણોને અવગણવાથી મોટી આગ પણ લાગી શકે છે. સૌપ્રથમ એમસીબી ટ્રીપ થવાનું કારણ તપાસો. જો સ્વિચબોર્ડમાં કરંટ, કાળા ડાઘ કે પછી પ્લાસ્ટિક બળવાની ગંધ આવે તો તરત જ મેઇન પાવર સપ્લાય ઓફ કરો. આ સ્થિતિમાં જાતે અખતરા કરવાના બદલે તાત્કાલિક કોઈ પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયનનો સંપર્ક કરો. વીજળીના મામલામાં બેદરકારી નહીં પણ સતર્કતા જરૂરી છે, કારણ કે નાની ભૂલ મોટું નુકસાન કરાવી શકે છે. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી આ માહિતી બીજા સુધી પણ પહોંચી શકે.